આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આઈટીઆઈની અંદર ચાલતા એવા ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજીમાં આજે આપણે શીખીશું ગારમેન્ટની પસંદગી કેવી રીતે કરવી, તેના વિશે આપણે માર્ગદર્શન લઈશું. તો તમને ખબર હશે કે આપણે ગારમેન્ટની પસંદગી કેવી રીતે કરીએ છીએ. તો ગારમેન્ટ અલગ અલગ રીતે આપણે ચોઈસ કરતા હોઈએ છીએ. ઉંમર પ્રમાણે, વાતાવરણ પ્રમાણે, પછી સંસ્કૃતિ પ્રમાણે, ધર્મ પ્રમાણે, આપણી આવક પ્રમાણે આપણે એની ખરીદી કરતા હોઈએ છીએ. તો આપણે એના વિશે આગળ વધુ જોઈશું પીપીટી ઉપર. ડ્રેસ માટે કાપડની પસંદગી કરતી વખતે પ્રભાવિત કરવાવાળા મુદ્દાઓ. વ્યક્તિના વ્યક્તિત્વ, મૂલ્ય અને સંસ્કૃતિનો અંદાજ તેના પહેરવેશ પરથી સરળતાથી લગાવી શકાય છે. જેમ કે આપણે જોઈએ કે કોઈપણ ડ્રેસ કોઈપણ વ્યક્તિને આપણે મળ્યા પહેલાં એને ક્યારે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. આપણે એની જોડે વાત નથી કરતા, એની ઓળખતા પણ નથી, પરંતુ આપણે એને નિરીક્ષણ કરવો હોય તો કેવી રીતે કરીશું? તો એનો પહેલો છે ડ્રેસ કોડ. એ કેવા કપડાં પહેર્યા છે, એની કપડાની કેવી ડિઝાઇન પહેરેલી છે, એના કપડાં ચોઈસ કરવાની રીત કેવી છે, એની ડિઝાઇન કેવી છે, એના રંગ કેવા છે, એના પહેરવેશ કેવો છે, એની પરથી આપણે અંદાજિત લગાવી શકીએ છીએ. આ માણસ જેમ કે કોઈએ સાડી પહેરેલી હોય તો આપણે કહીશું કોઈ નોકરી કરે છે એવી લેડીઝ છે. કોઈ નોર્મલ ફોર્મલ કપડાં જેન્ટ્સે પહેરેલા હોય તો આપણે કહીશું કે આ ભાઈ ક્યાંક ગવર્મેન્ટ નોકરી કરતા હશે, ક્યાંક જોબ ઉપર જાય છે. બાકી એવી રીતે આપણે એની ચોઈસ કરી શકીએ છીએ. પહેરવેશથી આપણે એને ઓળખીએ છીએ. પછી પહેરવેશ પરથી સરળતાથી લગાવી શકાય છે કે વ્યક્તિ કેવું હશે, ક્યાં જોબ કરે છે, શું કરે છે, તેની ઉપર આપણે અંદાજિત મારીએ છીએ. વ્યક્તિત્વ વિવિધ પ્રકારના હોય છે. જરૂરી નથી કે આપણે ખાલી એક જ માણસની વાત કરીએ. તો દરેક નાના બાળકથી માંડીને વૃદ્ધ માણસ સુધીને આપણને વાત કરતા હોઈએ છીએ. વ્યક્તિત્વની મુખ્ય લાક્ષણિકતાઓને પ્રકાશિત કરવી અને આકૃતિની ખામીઓને અમુક અંશે છદ્માવી ડ્રેસ દ્વારા શક્ય છે. જેમ કે કોઈ ગારમેન્ટ પહેરતું હોય છે, કોઈ માણસને કોઈ બોડીમાં કંઈક ખામી હોય, પરંતુ આપણે એની ખામી કેવી રીતે છુપાઈ શકીએ? તો આપણે એના શરીર પ્રમાણેનું ગારમેન્ટ તૈયાર કરીને એની જે ખામી હોય એને આપણે દૂર કરી શકીએ છીએ. અયોગ્ય ડ્રેસીસ વ્યક્તિને હાસ્યનું પાત્ર બનાવે છે અને હીનતા સંકુલનનું કારણ બને છે. કોઈ પણ ગારમેન્ટ પહેર્યું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હવે તેને એના બોડી પ્રમાણે, એનું શેપ પ્રમાણેનું જે ગારમેન્ટ ના હોય, કોઈ ઢીલું હોય, કલર કોમ્બિનેશન સારું ના કરેલું હોય, તો કોઈ પણ વ્યક્તિ પહેલાં એને જોશે એટલે પહેલાં હાસ્યનું પાત્ર બને છે. કેમ કે કોઈ મજાક ઉડાવતા એને વાર નથી કરતું, કહેશે કે ભાઈ કેવા ગારમેન્ટ પહેર્યા છે, કેવા લાગે છે, એવું વાતો ચાલતી હોય છે. એવી રીતે એના માટે આપણે પહેલાં શું કરવું જોઈએ કે આપણું બોડી કેવું છે, આપણા બોડી પર કેવા ગારમેન્ટ, કેવા રંગના કપડાં આપણે સૂટ થાય છે, એ પહેલાં વિચારીને ગારમેન્ટ ખરીદતા હોઈએ છીએ. બીજી તરફ યોગ્ય પોશાક આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે, જે વ્યક્તિના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. આ આપણા વર્તન અને રીતભાતને પણ અસર કરે છે અને સંવાદિતા અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે. કપડાં એ વ્યક્તિની જાતિ, સ્થાન, રાજ્ય અને વ્યવસાયનું સૂચક છે. જેમ કે તમે જોઈ શકો છો કે આપણે દરેક રાજ્યની અંદર અલગ અલગ પહેરવેશો હોય છે. બીજા તો ઠીક છે, પણ આપણે ગુજરાતમાં જ વાત કરીએ તો સૌથી વધારે લેડીઝ ગારમેન્ટની અંદર ગુજરાતી સાડી પહેરવામાં આવે છે અને જેન્ટ્સમાં ઝભ્ભા કુર્તા પહેરવામાં આવે છે. એ આપણી એક સંસ્કૃતિ છે. તે આપણે એવી રીતે કહેવાય કે ભાઈ ક્યાં પણ આપણે આવા કપડાં જેમ ક્યાંક બહાર પહેરતા હોઈશું તો આપણે કહેવાતા હોઈશું કે ભાઈ આ ગુજરાતીઓ છે. એ આપણી પહેરવેશની એક ઓળખાણ છે. ગુજરાતીઓમાં બીજા છે કે ગારમેન્ટમાં નવરાત્રિના ટ્રેડિશનલ ગારમેન્ટ, એ પણ આપણે એક પહેરવેશની ઓળખાણ છે. કંઈ પણ તમે જાઓ તો ચણિયાચોળી ક્યાંની પ્રખ્યાત છે? તો તમને ખબર હશે કદાચ કે આપણે ગુજરાતની અંદર સૌથી ટ્રેડિશનલ ગારમેન્ટ આપણા ઓળખીતા છે. અંતમુખી લોકો હળવા અને શાંત રંગને પસંદ કરે છે, જ્યારે બહુમુખી લોકો તેજસ્વી અને ભપકાદાર કપડાં પસંદ કરે છે. એવી જ રીતે આપણે અમુક લોકોને એમના ચહેરા ઉપરથી ઓળખી શકીએ છીએ કે જે માણસ એકદમ અંતમુખી એટલે કે એકલું રહેવાવાળું શાંત હોય, એવા માણસો હશે એકદમ શાંત કલરો પસંદ કરતા હોય છે. પણ જે વધારે એકદમ એક્ટિવ, જેમ કે કોઈ વાતો કરવાવાળું વધારે છે, એને એક્ટિવિટી વધારે ગમતી હોય, એ તેજસ્વી હોય, તે એવા લોકોને કેવા એકદમ ભપકાદાર, એકદમ હાઇલાઇટ કલરના કપડાં પસંદ કરતા હોય છે.
નાજુક પેટર્ન અને સોબર રંગોવાળા કપડાં કોમળતા અને સ્ત્રીની કુદરતી લાક્ષણિકતાઓને વધારવામાં મદદ કરે છે. એટલે એકદમ સાદા કલર, એટલે કે નોર્મલ કલરના ગાર્મેન્ટ પહેરતા હોઈએ, કોઈ ડ્રેસ છે, સાડી છે, એવા નોર્મલ કપડાં પહેરેલા હોય, સ્ત્રીઓનું એક સારું એવું ગાર્મેન્ટ છે જે સૌથી વધારે પસંદ કરતા હોય છે. અને એમાં લેડીઝો કહેવાય છે જે સારી લાક્ષણિકતાવાળી કહેવામાં આવે છે, એમાં સાડી અને ડ્રેસમાં એ લોકો સારા સુંદર દેખાતા હોય છે. બીજી બાજુ મોટી પેટર્ન અને સીધી રેખાઓ નિયમિત, પ્રભાવશાળી અને ભવ્ય વ્યક્તિ સાથે સારી રીતે જાય છે. કોઈ ડિઝાઇન ફ્લાવરવાળી ડિઝાઇન હોય તો મોટી ડિઝાઇન હોય તો આપણે લેડીઝોમાં સૌથી વધારે એવી ફ્લાવરવાળી પ્રિન્ટો દેખાતી હોય છે જે લેડીઝોને વધારે ગમતી હોય છે. જે એમ સારા ફ્લાવર કે ડિઝાઇન બનાવેલી હોય તો એક આપણને શરીરને એક આકર્ષણ, એટલે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બને છે. એટલે આપણે એક ગાર્મેન્ટ એવા ચોઈસ કરતા હોઈએ છીએ. કેટલાક ગણવેશ અમુક વ્યવસાયો માટે આરક્ષિત છે. જેમ કે અમુક જગ્યાએ તમે જાઓ તો ગાર્મેન્ટ જરૂરી નથી કે એક સરખા બધા એક અલગ અલગ કોઈ પહેરીને આવે કે એવું નથી, પરંતુ કોઈક અલગ જગ્યાએ જેમ કે જીઈબીની અંદર તમે જાઓ, જીઈબીમાં એમનો ગણવેશ એક સરખો અને એક સ્કૂલના યુનિફોર્મ જેવો હોય છે. એટલે એ લોકોને રોજના જ્યારે જોબ પર જતા હોય છે તો એક ફોર્મ જ પહેરવો પડતો હોય છે. એવી રીતે એ લોકોને પણ ગાર્મેન્ટનું એક પહેલાં આપણને શીખ્યા આગળ ડિઝાઇનના સિદ્ધાંતોમાં યુનિટી, એ પણ એમાં દેખાઈ આવતી હોય છે. તો હવે આપણે જોઈએ કે આપણને કઈ કઈ એજના કેવા કેવા ગાર્મેન્ટ પહેરવા જોઈએ. કાપડ અને ડિઝાઇનની પસંદગી માટે ઉંમર મુખ્ય કારણભૂત છે. હવે આપણે જોઈએ કે આપણે કેવી ઉંમરના છીએ, તો કેવી ઉંમરના અને કેવા કપડાં આપણે પહેરવા જોઈએ. તો નાના બાળકો હોય તો નાના બાળકોને અત્યારે કદાચ તમે જોયા હશે, એકદમ નાની નાની પ્રિન્ટોવાળા, ફ્લાવરવાળા, ડિઝાઇનવાળા ગાર્મેન્ટ હોય છે, એના માટે બાળકો માટે કોટનના સારા હોય છે. એટલે આપણે એવી નર્સરી પ્રિન્ટ પસંદ કરતા હોઈએ છીએ. પછી ઉંમરલાયક માટે ઝીણી ઝીણી પ્રિન્ટ અને પાતળા શરીર માટે મોટી પ્રિન્ટવાળું કાપડ ખરીદવું જોઈએ. તમે જો મોટા ઉંમરલાયકવાળા માણસો હોય તો એમને આપણે કેવા કપડાં પસંદ કરીએ છીએ, તો તમને કદાચ ખબર હશે કે ઉંમરના જે લેડીઝો હોય છે તો એકદમ નાની પ્રિન્ટવાળા સાડીઓનું પસંદગી કરતા હોય છે અને પહેરતા હોય છે. અને પાતળા શરીર માટે મોટી પ્રિન્ટવાળું, એટલે કે જે પતલું માણસ હોય એને મોટી પ્રિન્ટ પહેરશે તો થોડુંક એનું બોડી વધારે આકર્ષણ કરતું હોય છે. જો પછી એ નાની નાની પ્રિન્ટ પહેરશે તો એનું બોડી બી પતલું હશે અને એ બોડીને આકર્ષણ ઓછું બનાવે છે ને પતલા વધારે લાગતા હોય છે. એટલે એમને મોટી પ્રિન્ટ પહેરવાના જરૂરી હોય છે. એટલે એવા લોકોને મોટી પ્રિન્ટના ગાર્મેન્ટ ચોઈસ કરવા જોઈએ. આમ નાના કદ માટે ઊભી લાઇનવાળું અને મોટા કદ માટે આડી લાઇનવાળું કાપડ પસંદ કરવું જોઈએ. તમે આ પિક્ચરોની અંદર જોયા હશે કદાચ કે અંદર એક નાની ઊભી લાઇનવાળું મોટા કદ માટે અને આડી લાઇનવાળું નાના લોકો માટે હોય છે. આમ સ્ત્રીઓ માટે પણ ફૂલહાર પ્રિન્ટવાળું કાપડ શરીર અને આકાર દેખી પસંદ કરવું જોઈએ. જેમ કે તમને કોઈ સૌથી વધારે લેડીઝોને ફ્લાવરના પ્રિન્ટના ગાર્મેન્ટ વધારે પસંદ હોય છે, એટલે મને પણ ગમે છે. પરંતુ આપણે સૌથી વધારે લેડીઝો ફ્લાવર, નાની નાની પ્રિન્ટો એવી ગાર્મેન્ટ વધારે ચોઈસ કરતી હોય છે. એટલે આપણે કે એમના એજ પ્રમાણે આપણે એવા ગાર્મેન્ટ ચોઈસ કરશું. નાના બાળકો માટે નરમ રંગોમાં ડેન્ટી પ્રિન્ટ પસંદ કરી શકાય છે. જ્યારે બાળકો બાળપણના અંતમાં પ્રવેશ કરે છે ત્યારે છોકરાઓને પુરુષવાસી રંગો ગમે છે. ઉદાહરણ તરીકે વાદળી, ભૂખરો, વાદળી અને ભૂરા, અને છોકરીઓને ગુલાબી, લીલો અને લાલ જેવા સ્ત્રીના રંગો પહેરવાનું પસંદ કરે છે. કે જેમ કે આ જે કલરો છે, આપણે જ્યારે બાળક જ્યારે દવાખાનામાં જન્મ લે છે તો ત્યારે જ આપણને તો નથી ખબર હતો, પરંતુ અમુક કપડાં ઉપરથી આપણને ખબર પડે છે કે બાબો આવ્યો છે કે બેબી આવી છે. જેમ કે છોકરો હોય તો વાદળી કલરના કપડાં પહેરાવે છે અને બેબી હોય તો આછા ગુલાબી રંગના કપડાં પહેરાવે છે. તો આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા આગળ બાબો છે કે બેબી. એટલે નાનપણથી જ એ લોકોને એવી રીતે તૈયાર કરેલા હોય છે કે ભાઈ છોકરાઓના આવા કલર અને છોકરીઓના આવા કલર. એટલે આપણે એના એજ પ્રમાણે આપણે એવા કપડાં પહેરાવતા હોઈએ છીએ. કેટલાક કાપડ નાજુક હોય છે, તે છોકરીઓના કપડાં માટે પસંદ કરવામાં આવે છે. જ્યારે રફ ટેક્સચરવાળા કાપડ કિશોર વયના છોકરાઓ માટે યોગ્ય હોય છે. બાળકના વય જૂથ આ ડ્રેસની શૈલી પણ બદલાય છે. એ લાઇન ડ્રેસ ટોડલર અને શિશુ માટે યોગ્ય હોય છે. જેમ કે રફ ટેક્સચરવાળા છોકરાઓ માટે યોગ્ય હોય છે. રફ ટેક્સચર એટલે કે થોડુંક એમ કે રફ કાપડ હોય છે, એમાંથી જે ગાર્મેન્ટ તૈયાર કરવામાં આવે છે તો એવા કાપડ છોકરાઓ વધારે પસંદ કરતા હોય છે. નાના બાળકો જે ટોડલર હોય એમને એકદમ સેલી ડ્રેસના સોફ્ટનેસ કપડું હોય છે, એકદમ કોટન,
તો એવા કાપડમાંથી નાના બાળકોને આપણે કાપડમાંથી ગારમેન્ટ સીવીએ છીએ. પાછળથી ઘણા બધા મેવાવાળા કપડાં છોકરીઓના ફ્રોક માટે યોગ્ય છે. એ જ રીતે નાની વયના લોકો માટે કોલરનો પ્રકાર યોગ્ય છે. ઉદાહરણ તરીકે બેબી કોલર કિશોર માટે યોગ્ય નથી. એટલે કે આપણે કોઈ પણ ગારમેન્ટ નાના બાળકોને જ્યારે બનાવીએ છીએ તો એક પ્રિન્ટર પિન કોલરનું ગારમેન્ટ તૈયાર કરતા એ નાના બેબી માટે આપણે તૈયાર કરતા, પણ જ્યારે કિશોરાવસ્થામાં છોકરીઓ થાય છે ત્યારે એ ગારમેન્ટ એવા કોલરના ગારમેન્ટ નથી પહેરતા એ લોકો, એટલે એ લોકો માટે એ યોગ્ય છે. એટલે કે આપણે આયુ પ્રમાણે ગારમેન્ટ તૈયાર કરવાના હોય છે. ફિગર અને ફેશન જે આપણે ફેશન ડિઝાઇનિંગની અંદર મહત્ત્વનું હોય છે. કાપડની ડિઝાઇનની પસંદગી કરતાં પહેલાં શરીરની રચના પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે પિક્ચરમાં મોડલો બતાવી છે એમના ફિગરો પ્રમાણેના જે ગારમેન્ટ બનાવ્યા છે એ અલગ જ ડિઝાઇનના અને અલગ જ ફેશનવાળા હોય છે. એવી જ રીતે આ આપણા સૌથી વધારે આપણા ગારમેન્ટ અસર કરતા હોય તો આપણું બોડી ફિગર કેવું છે એના ઉપરથી તમે ગારમેન્ટ તૈયાર કરો છો. તો એ ગારમેન્ટ તમને કેવા લાગશે, સારા લાગે છે કે નથી લાગતા, એ આપણા ફિગર ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ. આમ પાતળા અને ઊંચા શરીર માટે મોટી ડિઝાઇન અને આડી લાઇનવાળા માટે, નીચા અને જાડા શરીર માટે ઝીણી ડિઝાઇન અને ઊભી લાઇનવાળું કાપડ પસંદ કરવું જોઈએ. આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો આડી લાઇન અને ઊભી લાઇન માટે આપણે ગારમેન્ટ મૂક્યા છે. જે આપણને તમને આમાં કીધું છે કે જે આડી લાઇનવાળા હોય એમને નીચા અને જાડા લોકો હોય તો એમને સારા લાગે છે કે નથી લાગતા. એટલે કે આપણે આપણા શરીરને અનુકૂળ ગારમેન્ટ બનાવવા જોઈએ. ફેશનેબલ કપડાં સુંદર લાગે છે જ્યારે કોઈ ફેશનની બહાર જાય ત્યારે વિચિત્ર લાગે છે. કેટલાક કપડાં ફેશન પ્રમાણે લાવવા જોઈએ અને કેટલાક સાદા હોવા જોઈએ. જેમ કે આપણે ફેશનેબલ પ્રમાણે લાઈવ જોઈએ તો ત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ડિઝાઇનમાં એટલી બધી વેરાયટી આવે છે તે કે આપણે અમુક ટાઈમે એવું ભૂલી જતા હોઈએ છીએ કે આપણે એવા નોર્મલ પણ ગારમેન્ટ રાખવા જોઈએ ઘરની અંદર અને થોડાક ફેશનેબલ કાપડ રાખવા જોઈએ. તો આપણને ખબર પડે કે આપણે જે જગ્યાએ કેવું વાતાવરણ છે, કેવી જગ્યાએ જઈએ છીએ, કયા પ્રસંગમાં જઈએ છીએ, તો એના અનુરૂપ આપણે કાપડ ચોઈસ કરવા જોઈએ અને એમના પ્રમાણે ગારમેન્ટ સીવવા જોઈએ. ઓછી આવક ધરાવતા જૂથની સરખામણીમાં ઉચ્ચ આવક ધરાવતા બાળકોને ફેશનેબલ કપડાં પહેરી શકે છે. વધુ પડતી ફેશનેબલ ટાળવી જોઈએ. કે આપણે કીધું છે કે ભાઈ અમુક મધ્ય વર્ગમાંથી આવતા હોય બાળકો હોય ને અમુક લોકો વધારે પૈસાવાળાના ઘરમાંથી આવતા હોય બાળકો હોય, તો બંનેને એવું કેવું થાય છે કે જે પૈસાવાળા બાળકો હોય તો એમના મમ્મી પપ્પાને એ જે છોકરાઓને ગારમેન્ટ ગમતા હોય, મોંઘા હોય એવા ગારમેન્ટ લઈ આપતા હોય છે. પરંતુ જે ઓછી આવકવાળા બાળકો હોય તો એમના ઘરમાંથી આવક મર્યાદા હોય છે, તો એમને બી ગારમેન્ટ તો ગમતા હોય છે પણ એમની આવક એટલી હોતી નથી કે જેવા મોંઘા ગારમેન્ટ એ લોકો લાવી શકતા હોય તે. તો આપણે એવી પણ સ્કૂલની અંદર એટલું સારું છે કે સ્કૂલોમાં એક સરખા ગારમેન્ટ, એનું કારણ છે કે વધારે પૈસાવાળા અને ગરીબ લોકોના છોકરાઓ એક સરખા લાગે એના કારણે કોઈ પણ યુનિફોર્મ એનું માટે તૈયાર કરેલા હોય છે કે એક સરખા યુનિફોર્મ બાળકો પહેરીને આવે. કોઈ ભેદજાત કે ઊંચ નીચનો ભેદભાવ હોતો નથી. એટલે બાળકોમાં એટલું સારું છે કે ત્યાં આગળ એ લોકો શીખી શકે છે. ને વધુ પડતી ફેશન પણ ટાળવી જોઈએ, કેમ કે વધુ પડતી ફેશનમાં પણ અમુક લોકોને આવકમાં ને તકલીફ પડતી હોય છે. ઘરની મર્યાદા કેટલી હોય છે એ એના ઉપર ડિપેન્ડ હોય છે. કપડાની પસંદગી ખૂબ જ વિવેકપૂર્ણ હોવી જોઈએ જેથી કરીને આપણે ઓછામાં ઓછા પૈસા ખર્ચીને શ્રેષ્ઠ કપડાં ખરીદી શકીએ. કપડાં ઉંમર, વ્યક્તિત્વ અને આબોહવાને અનુરૂપ હોવા જોઈએ અને સામાન્ય કામકાજમાં પણ અવરોધ ન હોવો જોઈએ. જેમ કે તમને આગળ કીધું આપણે પૈસા ખર્ચીને શ્રેષ્ઠ કપડાં ખરીદવા જોઈએ, ઓછા પૈસે વધારે સારા કપડાં ખરીદવા જોઈએ, પણ એની અંદર એ પણ આપણને એટલી નોલેજ હોવી જોઈએ કે આપણને કયું કાપડ લેવું છે, આ કાપડ કેટલામાં હોય છે અને બજારની અંદર કેટલામાં વેચાય છે. તો આપણે એને પણ ભાવમાં બી થોડુંક પ્લસ માઇનસ કરીને પણ ગારમેન્ટ ખરીદી શકીએ, કાં તો પછી આપણે કાપડ ખરીદીને પણ ગારમેન્ટ તૈયાર કરી શકીએ છીએ. અને કપડાં ઉંમર પ્રમાણે પણ ખરીદવા જોઈએ. જેમ કે કોઈ ઓલ્ડ હોય તો એમને બી જે કપડાં પહેરે છે કમ્ફર્ટેબલ છે કે નથી, એમને કેવા કપડાં અને કેવું કાપડ જોઈએ છે, એમને અનુરૂપતા પણ આપણે કપડાં ખરીદવા જોઈએ. પ્લેસ એટલે કે કોઈ પણ જગ્યા, વ્યક્તિઓ જ્યાં રહેતી હોય તે સ્થળ મુજબ તેને કપડાની પસંદગી કરવી જોઈએ. જેમ કે કોઈ ગામડામાં રહેતા હોય એ જે સ્ત્રીઓ હોય કે જેન્ટ્સ હોય,
વ્યક્તિઓ જો ખૂબ જ ફેશનવાળા કપડાં પહેરે તો તેને હસીપાત્ર બને છે. એટલે કે કોઈ સિટીમાંથી કોઈ ગામડામાં ગયા અને વધારે પડતા ફેશનેબલ રહેશે તો ગામડાના લોકો એમને જોઈને વધારે મજાક ઉડાવતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ જો અહીં ફેશન મારે છે. એટલે આપણે એવું હસીપાત્ર ના બનીએ એવું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. અને સિટીની શહેરમાં સારા વિસ્તારમાં રહી વ્યક્તિ જો ફેશન પ્રમાણે પોશાક નહીં પહેરે તો તે પોશાક તેને શોભતા નથી. એટલે કે આપણે કોઈ પણ સિટીની અંદર રહેતા હોઈએ અને ગામડામાં જેવી રીતે સાડી પહેરતા હોઈએ છીએ, જબ્બા કુર્તા પહેરતા હોય છે જેન્ટ્સ, તો એવું વસ્તુ પછી સિટીમાં આવીને થોડુંક સુધરે ના તો ત્યાં પણ એ હસીપાત્ર બનતા હોય છે. એટલે આપણે જેવું વાતાવરણ હોય, જેવી જગ્યા હોય એના પ્રમાણે આપણે ગારમેન્ટની પસંદગી કરવી જોઈએ. પછી બીજું છે ધર્મ. ધર્મ પણ પોશાકની ડિઝાઇન, રંગ તથા સ્ટાઇલને બદલાવવામાં જવાબદાર હોય છે. એટલે કે તમે જોઈ શકો છો કે આપણે ધર્મની અંદર જેમ કે કોઈ પણ એવું નથી કે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ, ઈસાઈ બધા અહીંયા તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે બધા જે ધર્મના લોકો છે એ બધા અલગ અલગ પહેરવેશ પહેરેલો છે, પણ એમનું ગારમેન્ટની ચોઈસ બધાની અલગ અલગ છે. એટલે આપણે ત્યાં પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કયા ધર્મમાંથી આવીએ છીએ. તો આપણે જે મંદિરોમાં જે પૂજા પાઠ થતા હોય તો ત્યાં આપણે કેવા ગારમેન્ટ, આભૂષણો પહેરવા જોઈએ એનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે કે જે ધર્મપ્રેમી વ્યક્તિઓ હોય છે તે ધર્મગુરુની વેશભૂષા મુજબ પોતે પોશાક ધારણ કરે છે. એટલે કે જરૂરી નથી કે બધા જ જેવા ધર્મમાં જેવા કાપડ ગારમેન્ટ પહેરતા હોય એવા જ પહેરીને બહાર આવે, પરંતુ જે લોકો ધર્મપ્રેમી એટલે કે ભગવાનને માનતા હોય એવા લોકોને જ્યારે મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચમાં જતા હોય તો એમને અનુકૂળ જેના ધર્મમાં જેવા ગારમેન્ટ હોય એવા ગારમેન્ટ પહેરીને તો ત્યાં આગળ પૂજા કરવા જતા હોય છે. પછી છે સંસ્કૃતિ. કોઈ પણ પોશાકને બનાવતા પહેલાં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે તે ડ્રેસ કઈ સભ્યતાના વ્યક્તિઓ પહેરે છે. એટલે કે પરંપરાથી એકદમ અલગ જ ન રહી શકાય. એટલે કે કાપડની પસંદગી કરતાં પહેલાં સંસ્કૃતિને ધ્યાનમાં રાખી કાપડની પસંદગી કરવી જોઈએ. તમે આ પિક્ચરોમાં જોઈ શકો છો આ અલગ અલગ સંસ્કૃતિ એટલે કે રાજ્યોના ગારમેન્ટ છે. જેમ કે મેં તમને પહેલાં કીધું કે ગુજરાતની અંદર ગુજરાતી સાડી, પછી ટ્રેડિશનલમાં ડ્રેસ હોય છે, એવા ડ્રેસો આપણા ગુજરાતીના પહેરવેશ કહેવાય છે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે જે આસામના કપડાં હોય છે, જે રીતે એમની ત્યાંની પહેરવેશ આખી અલગ છે. એવી રીતે પોતપોતાના રાજ્ય પ્રમાણેની બધાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ ગારમેન્ટ પહેરતા હોય છે. પછી છે ઋતુ. પોશાકની પસંદગી કરતાં પહેલાં કઈ ઋતુ ચાલે છે તે ધ્યાનમાં રાખી પસંદ કરવા જોઈએ. જેમ કે અત્યારે ચોમાસું ચાલે છે તો આપણે ચોમાસાની અંદર હવે શિયાળાના કપડાં પહેરીને ફરીએ તો કેવા લાગીશું, ખરીદીએ તો કેવા લાગીશું. તો આપણે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ ચાલે છે તો આપણે રેનકોટ છે, છત્રી છે એવાની ખરીદી કરવી જોઈએ અને આપણે એનાથી બચવું જોઈએ. એટલે કે ગરમીની ઋતુમાં સુતરાઉ અને ખાદીનું કાપડ વધારે અનુકૂળ આવે છે, તેમજ પોશાક પણ લૂઝ ફિટિંગમાં હોય છે. આમ ઠંડીની ઋતુમાં ઊનના ફિટિંગવાળા પોશાકો પહેરવા જોઈએ. એટલે કે આપણે ગરમીની અંદર તમને ખબર છે કે આપણે સુતરાઉ કાપડ એટલે કોટનના, ખાદીના કાપડનું ખરીદી કરતા હોય છે. કેમ કે ત્યારે વધારે પડતી ગરમી હોય છે તો આપણે ઋતુ પ્રમાણે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. ગરમીના લીધે આપણે થોડા ઢીલા અને આપણને કમ્ફર્ટેબલ હોય એવા કપડાઓનું ચોઈસ કરતા હોઈએ છીએ અને આપણે પહેરીએ છીએ. પછી બીજું છે ઠંડી. ઠંડીમાં આપણે ગરમ કપડાં અને ઊનથી બનેલા હોય એવા સ્વેટરો છે, જેકેટ છે, એવી રીતે આપણે એવા ગારમેન્ટ ચોઈસ કરતા હોઈએ છીએ. આમ આ પોશાકો મુખ્યત્વે જાડા કાપડમાંથી બનાવેલા હોવા જોઈએ. આમ પોશાકની પસંદગીની સાથે સાથે શરીરનું પણ રક્ષણ પણ જરૂરી છે. કેટલાક કાપડ અને રંગો શિયાળા માટે યોગ્ય છે જ્યારે અન્ય નથી. જેમ કે તમે આ પિક્ચરોની અંદર જોઈ શકો છો કે આપણે એ વાત કરી કે હમણાં અત્યારે ચોમાસું ચાલે છે તો એના માટે શું છે તો રેનકોટ છે, છત્રી છે, બૂટ છે, એવી રીતે એની અત્યારે શોપિંગ કરવી જોઈએ. અત્યારે આપણે ચોમાસું ચાલતું હોય અને શિયાળાના કપડાં ખરીદીએ તો એ અનકમ્ફર્ટેબલ છે. એટલે આપણે જરૂરિયાત પ્રમાણેના ગારમેન્ટ ખરીદવા જોઈએ. ઉદાહરણ તરીકે સિન્થેટિક, રેશમ અને ઊન શિયાળા માટે યોગ્ય છે કારણ કે તે ગરમીના ખરાબ વાહક છે. કપાસ અને સિન્થેટિક સાથે કપાસનું મિશ્રણ ઉનાળા માટે સારું છે કારણ કે તે ગરમીના સારા વાહક અને શોષક છે. એટલે ગરમીની અંદર આપણે કોટનના કપડાં પહેરતા હોઈએ છીએ તો આપણી જે પરસેવો થાય છે એ કોટનના કપડાં શોષી લેતા હોય છે. એટલે આપણે
કોટનના કપડાં પસંદ કરીએ છીએ ઉનાળામાં. ઠંડો રંગ ઠંડક સાથે સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે વાદળી, લીલો, સફેદ વગેરે. ગરમ રંગો ગરમીના ખરાબ વાહક છે અને ઉષ્ણતા સાથે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે લાલ, સોનેરી, પીળો અને નારંગી. તેથી ગરમ શિયાળા માટે યોગ્ય છે, જ્યારે ઉનાળા માટે ઠંડા રંગો પસંદ કરવામાં આવે છે. આપણે સમજાવતા ત્યારે તે ઠંડા રંગો કયા છે? તો વાદળી, લીલો, આછો વાદળી, એવા બધા જે કલર છે એ આપણા આંખોને ઠંડક આપે એવા કલરો છે. પછી બીજું છે વાતાવરણ. આપણે કાપડની પસંદગી જે જગ્યા માટે કરવામાં આવે છે તે જગ્યાની મોસમ અને જલવાયુની જાણકારી હોવી જરૂરી છે. ત્યારે આપણે અહીંયા ચોમાસું ચાલુ છે, પરંતુ બીજી કઈ જગ્યાએ તમે જાઓ તો ત્યાં આગળ તમારે ઠંડીનું વાતાવરણ હોય છે. તો આપણે કદાચ ફરવા જઈએ, કોઈના ત્યાં જઈએ તો આપણે પહેલાં અમને ખબર હોવું જોઈએ કે ત્યાંનું વાતાવરણ કેવું છે. તો આપણે અહીંથી જ્યારે જતા હોઈએ, જેમ કે 10 દિવસ માટે જઈએ, 15 દિવસ માટે, પણ આપણને ખબર હોવું જોઈએ ત્યાંનું વાતાવરણ ઠંડુ છે, તો આપણે અહીંથી ગરમ કપડાં જ પેક કરીને ત્યાં લઈ જઈ શકીએ. એટલે આપણને વાતાવરણને અનુકૂળ પણ કપડાં હોવા જોઈએ. ડ્રેસની ડિઝાઇન. હવે કાપડની જ્યારે ખરીદી કરીએ છીએ તો બીજું તો બધું તો આવી ગયું છે, પરંતુ આપણે ડ્રેસની ડિઝાઇન એટલે કે પોશાક આપણે જ્યારે પસંદ કરવા જઈએ છીએ તો આપણને ખબર હોવો જોઈએ કે માર્કેટની અંદર કઈ ડિઝાઇનો અત્યારે હાલની અંદર ચાલતી હોય છે. તો આપણે એના અનુકૂળ ડિઝાઇનોની પસંદગી કરવી હોવી જોઈએ. જો આપણે કદાચ આપણે ડિઝાઇનનો કંઈક અંદાજો ના હોય અને માર્કેટની અંદર નવી એવી સારી ડિઝાઇનો ચાલતી હોય ને આપણે 2-3 વર્ષ પહેલાં જૂની ડિઝાઇન લઈને આવીએ તો આપણને ખબર જ ના હોય કે ડિઝાઇનો કઈ ચાલે છે, તો આપણને પાછળથી ખબર પડે કે આ તો 2 વર્ષ જૂની ડિઝાઇન છે, તો એ આપણા માટે યોગ્ય ન ગણાય. એટલે આપણે જ્યારે પણ ડ્રેસની પસંદગી કરીએ છીએ તો આપણે ડ્રેસની ડિઝાઇન ને નવી છે કે જૂની છે એ બધું આપણને જાણ હોવી જોઈએ. કાપડની પસંદગી કરતી વખતે કાપડની ડિઝાઇન મહત્ત્વનો ભાગ ભજવે છે. ચાલુ આવતી ફેશન પ્રમાણે કાપડનો રંગ અને ડિઝાઇનનો પોશાકને અનુરૂપ હોવા જોઈએ. મેં આગળ કીધું તમને કે આપણને કોઈ પણ ડિઝાઇન પસંદ કરીએ તો પણ આપણે લેટેસ્ટ ડિઝાઇન કેવી છે અને કેવી લાગશે આપણા ઉપર એવી પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એવા પોશાક પસંદ કરવા જોઈએ. પર્સનાલિટી, વ્યક્તિનો સ્વભાવ. એટલે કે તમને ખબર હશે કે કેટલા પ્રકારના માણસોનો સ્વભાવ હોય છે. જેમ કે કોઈ ગુસ્સાવાળા છે, કોઈ શાંત છે, કોઈ વધારે પડતું બોલકણું છે. એવા કેવા માણસો છે એ આપણને પોશાકને દેખીને પણ અંદાજિત મારી શકીએ છીએ. પોશાક પહેરનાર વ્યક્તિની પસંદગી કેવી છે અને કેવી નહીં તે જાણી પોશાક માટે કાપડની પસંદગી કરવી જોઈએ. એટલે કે આપણે વ્યક્તિનો સ્વભાવ, એટલે આપણા કોઈ નજીકના વ્યક્તિ માટે ગારમેન્ટ ખરીદવાના હોય કે એની જોડે જતા હોઈએ તો આપણને ખબર છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તો જે વ્યક્તિ પસંદ કરશે એ એને અનુકૂળ જ એ ડ્રેસનું ગારમેન્ટ પસંદ કરશે. કેમ કે એને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, શાંત છે, ઉગ્ર છે, ગરમીલો છે, ગુસ્સાવાળો છે, શાંત છે, બોલકણો છે. એ આપણે એને ઉપર ડિપેન્ડ હોય છે કે એને અમુક વસ્તુ એમના ગારમેન્ટ દેખીને પણ આપણે અંદાજિત માર દેતા હોઈએ છીએ કે આમનો માણસનો સ્વભાવ કેવો હશે. અવસર એટલે કે કોઈ પણ વર્ષની અંદર આવતા વાર તહેવારો છે, પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, એટલે કે અવસર. પોશાક કયા અવસર માટે બનાવવાનો છે તે ખૂબ જ મહત્ત્વનું છે. જેમ કે કોઈ પણ વેસ્ટર્ન ગારમેન્ટ બનાવવું હોય તો આપણે કયા અવસર પર પહેરવું છે એ આપણને ખબર પડવો જોઈએ. લગ્ન હોય તો લગ્નના અવસર ઉપર કેવા ગારમેન્ટ સીવવા જોઈએ એ પણ આપણને ખબર હોય છે. લગ્ન અવસર માટે બ્રોકેટ અને ચમકીલા કાપડ તથા સિલ્ક, કિંગ ખ્વાબ જેવા મોંઘા અને સુંદર, જ્યારે શોખના અવસર પર સાદા અને હળવા રંગના કાપડની પસંદગી કરવી જોઈએ. એટલે લગ્ન પ્રસંગની અંદર કે કોઈ જરી વર્કવાળું છે, ચમકીલા કલર હોય છે, બ્રોકેટ હોય છે, કિંગ ખ્વાબ હોય છે, એવા બધે હેવી કાપડ હોય છે એવા ખરીદને ગારમેન્ટ બનાવવા જોઈએ. તો આપણે એકદમ આપણો લુક હોય છે એકદમ અલગ તરી આવતો હોય છે અને સારો લાગતો હોય છે. અને જ્યારે શોખનો એટલે કોઈ મરમ પ્રસંગ હોય તો કેવા કપડાં પહેરીએ, ત્યારે કોઈ આપણે એકદમ ચમકીલા કે એવા ગારમેન્ટ પહેરતા નથી, પરંતુ આપણે હળવા રંગના, બ્લેક કલરના, વ્હાઇટ કલરના, જે હળવા કલરો છે એવા રંગના કપડાં આપણે પસંદ કરતા હોઈએ છીએ. એટલે આપણે કયો અવસર છે એને ધ્યાનમાં રાખીને આપણે ગારમેન્ટની ચોઈસ કરવી જોઈએ. કપડાની પસંદગી પણ પ્રસંગ પ્રમાણે બદલાય છે. દૈનિક વસ્ત્રો અથવા અનૌપચારિક વસ્ત્રો માટે સરળ ડિઝાઇનવાળા ટકાઉ વસ્ત્રો પસંદ કરી શકાય છે, પરંતુ પ્રસંગોપાત
અથવા ઔપચારિક પ્રસંગો માટે નવી શૈલીઓ સાથે નવા કાપડ પસંદ કરવામાં આવે છે. એટલે કે કપડાની પસંદગી પ્રસંગ પ્રમાણે બદલાય છે. જેમ જેમ સમય જતો હોય છે તેમ તેમ નવી ડિઝાઇનો, નવા ગારમેન્ટો, નવી સ્ટાઇલના ગારમેન્ટ તૈયાર થતા હોય છે અને આવતા હોય છે. પરંતુ એ ડિઝાઇન તો સારી નવી હોય છે, પણ અંદર વસ્ત્રની અંદર જે કાપડ હોય છે એ કેવું છે, ટકાઉ છે, મોંઘું છે, સસ્તું છે, કેવી ક્વોલિટીનું છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. આર્થિક સ્થિતિ, આપણે આગળ વાત કરી કે આપણી આ પરિસ્થિતિ સારી ના હોય તો આપણે કેવી રીતે કપડાં પસંદ કરવા, કેવી રીતે કાપડ ખરીદવું, એ બધું જોવાનું હોય છે. કોઈ પણ પોશાક બનાવતા પહેલાં પહેરનારની આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખી પોશાક બનાવવો જોઈએ. એટલે કે આપણે કોઈ પણ જરૂરી નથી કે આપણે પરિસ્થિતિ બધાની સારી હોય છે. ગારમેન્ટ તૈયાર કરો ત્યારે પણ અને ગારમેન્ટ તૈયાર લેવા જાઓ ત્યારે પણ. અમને યાદ છે કે જ્યારે 10 વર્ષ પહેલાં અમે ભણતા હતા તો વર્ષમાં ખાલી 2 જોડી કાપડ કે ડ્રેસ લેતા હતા. પણ હવે કેવું થયું છે કે અત્યારના બાળકો છે, નવા યુવા છે, એ બધા મહિનાની અંદર 2-3 જોડી કાપડ લેતા હોય છે, ડ્રેસ લેતા હોય છે. એટલે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે શોખ રાખતા હોય છે. પરંતુ આપણી આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો આપણે કપડાં સારું એવું કપડું પસંદ કરીને જેવી ડિઝાઇન માર્કેટની અંદર 2000ની મળતી હોય એવી ડિઝાઇન પણ આપણે જાતે પણ બનાવી શકીએ છીએ અને કાં તો બહાર બનાવવા પણ આપી શકીએ છીએ. પણ આપણે આપણી આર્થિક સ્થિતિ પ્રમાણે પોશાક તૈયાર કરવાનો હોય છે. એટલે કે બહુ હેવી પણ નહીં અને બહુ સાદા પણ નહીં, એવી રીતે સારા બજેટની અંદર સારું ગારમેન્ટ તૈયાર થાય એવી આપણી આશા હોય છે. જે વ્યક્તિ પોતાના પોશાક પર કેટલાક રૂપિયા ખર્ચ કરવા માંગે છે કે કંઈ કરી શકે છે કે તે જણાવવું જરૂરી પણ બને છે. કોઈ પણ સીવડાવવા માટે તમારી જોડે આવે છે ગારમેન્ટ સીવડાવવા માટે, તો એને કેવું સીવવું છે ને કેટલા પૈસા ખર્ચી શકે છે તો એને પહેલાં કહેવું પડે છે કે ભાઈ મારાથી આટલા ખર્ચ થશે, હું આટલા બજેટની અંદર ગારમેન્ટ તૈયાર કરવું છે. તો આપણે એટલા બજેટની અંદર આપણે એનું ગારમેન્ટ તૈયાર કરી આપીએ છીએ. કેટલાક લોકો કાપડની બહારની શોભા દેખે છે તો કેટલાક લોકો અંદરની મજબૂત દેખે છે. એટલે કે કાપડ, અમુક લોકો તમને તરત ખબર પડશે કેવું મસ્ત ગારમેન્ટ છે, લઈ આવીશું, નવું ગારમેન્ટ હશે તો દેખીને જ કહેશે કાપડ સરસ દેખાય છે, ડ્રેસ મસ્ત છે. પરંતુ અમુક લોકો કેવા હોય છે, કાપડ દેખાવમાં ઓછું માને છે પણ કપડું કેટલું ટકાઉ છે, કેટલા લાંબા ગાળા સુધી ચલાવી શકીશું, એની ચોઈસ વધારે કરતા હોય છે. એટલે બધાની પસંદગી પણ અલગ અલગ હોય છે. અને એ જ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે પોશાક ઘરની અંદર ધોઈ શકાય છે કે ડ્રાય ક્લીન કરવું પડે છે. આર્થિક સ્થિતિ સારી ના હોય, કોઈ પણ ગારમેન્ટ લઈ લીધું છે સારું એવી રીતે કે બહાર જે વોશ કરાવવું પડતું હોય ડ્રાય ક્લીન, તો એવા ગારમેન્ટ આપણે લઈને આપણને મોંઘા પડે છે. તો આપણને ઘરે ધોઈ શકાય એવું કાપડની ચોઈસ કરીને સારું સસ્તું અને ગારમેન્ટ લઈ શકાય છે. આવકને ધ્યાનમાં રાખીને કાપડની પસંદગી કરવી જોઈએ. કરતી વખતે અમુક બાબતો વિચારવી પડે છે. વર્ષ દરમિયાનની જરૂરિયાત, પ્રસંગ માટેની જરૂરિયાત, ઋતુ માટેની જરૂરિયાત વગેરેની એક સાથેની ખરીદી કરવા માટે જરૂરી બજેટમાં ના આવતું હોય તો ખાસ જરૂરિયાત કઈ છે તેની પ્રથમ પસંદગી ખરીદી કરવી જોઈએ. એટલે આવક, આપણા ઘરની અંદર કોઈ 6 માણસો હોય તો આપણે 1 જણું કમાતું હોય ઘરની અંદર, તો હવે એમના ઘરની અંદર માણસો પ્રમાણેની એમની વર્ષ દરમિયાનની જરૂરિયાત કેટલી છે, પ્રસંગો કેટલા છે, ઋતુ પ્રમાણેની શોપિંગ કેટલી થાય છે, એ બધું ધ્યાનમાં રાખીને આપણે જેટલા બાળકો હોય કે ઘરના જેટલા મેમ્બર્સ હોય એનું આપણે ખરીદી કરીએ છીએ. ડ્રેસ પસંદગીમાં આવક પણ આપણે ખાસ મહત્ત્વ હોય છે. આવક પૈસાની રકમ કપડાની પસંદગીને અસર કરે છે. ઓછી આવકની સરખામણીમાં ઊંચી આવક ધરાવતા જૂથ બાળકોના કપડાં પર વધુ ટકાવારી ખર્ચી શકે છે. તેઓ ટકાઉ કપડાને બદલે ફેશનેબલ વસ્ત્રો પર વધુ પૈસા ખર્ચી શકે છે. એટલે તમે અત્યારે જોયું હશે કે અત્યારે હાલની અંદર આપણા સિટીની અંદર ઘણા બધા એવા મોલ ને ઓસિયા ને બધું બનેલું છે. તો પબ્લિક સૌ પૈસાવાળી હોય છે તો અંદર કેટલા બધા ગારમેન્ટ હોય છે, નાના બાળકોના છે, મોટાના છે, કોઈ પણ ના. તો ત્યાં આગળ તમને આંખો બંધ કરીને જેટલા મોંઘા કપડાં હશે પણ એને સારા લાગતા હોય તો એ લોકો એમના ગમતા કપડાં ખરીદી શકે છે. તો એવી સારી આવક હોય તો એ આપણે સારા કપડાં શોપિંગ કરી શકીએ છીએ. ઓછી આવક ધરાવતા વાલીઓ નાજુક કપડાને બદલે ટકાઉ કપડાં પસંદ કરે છે. એટલે આપણે કોઈ પણ ઘરમાં એક માણસ નોકરી કરતું હોય અને બાળક 2 હોય તો એ બાળકોને પૈસાથી ઓછી આવકવાળા હોય તો ઓછા કપડાઓ પણ કેવી રીતે 1 વર્ષ આખા
એક સ્કૂલ યુનિફોર્મ લાવવાના હોય તો એ સ્કૂલ યુનિફોર્મ આખા વર્ષ દરમિયાન સારા ચાલે અને આખું વર્ષ દરમિયાન સારા ટકાઉ હોય એવા કાપડની પસંદગી કરતા હોય છે. તેથી પરિવારની આવક પ્રમાણે કપડાની પસંદગી બદલાય છે. નીચી આવકવાળા સુંદરતાની સરખામણીમાં ટકાઉપણું, આરામ અને કિંમતને વધુ મહત્ત્વ આપે છે. એટલે કે જે આવક વધારે હોય છે એ લોકો જ્યારે ખરીદી કરે છે એ લોકો કપડું ટકાઉ છે કે નથી જોતા, પરંતુ એ ફેશનેબલ, કિંમતી, આરામદાયક, ટકાઉ કેવું છે એને વધારે મહત્ત્વ આપે છે અને ગારમેન્ટ ખરીદી કરે છે. મિત્રો, જો આપણે આજે ડ્રેસની પસંદગી કેવી રીતે કરવી તે આપણે જોયું કે આપણી આવક, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ, આપણને એજ, આપણી ઉંમર, આપણા ઋતુ પ્રમાણે કેવી રીતે ગારમેન્ટ ચોઈસ કરવા એ આપણે શીખ્યા. હવે આપણે જે આગળનું લેસન જોયા અને પૂરું કરવું છું અહીંયા આગળ. અસ્તુ.